वडोदरा शहर से बिजली के ग्राहकों के लिए चेतावनी समान एक किस्सा सामने आया है। दरअसल इस किस्से ने दुकानदार के पैरों तले की जमीन खिसका दी है। सुभानपुरा इलाके में एक पुरानी दुकान है जहां पर पुराना बिजली का मीटर लगा था जो कि बिगड़ गया, जिसके बाद बिजली कंपनी की ओर से नया मीटर लगाया गया। लेकिन मीटर बदलने के बाद जब बिल आया तब दुकानदार के होश उड़ गए। बिल की रकम 78,605.44 रुपये थी। इतना बड़ा बिजली का बिल आने के बाद दुकानदार जो है वो चौंक गया, जिसके बाद तुरंत ही दुकानदार ने बिजली कंपनी का संपर्क किया। तब इस मामले में MGVCL के अधिकारी और कर्मचारी भी आश्चर्यचकित हो गए। उनकी ओर से इस मामले की टेक्निकल जांच शुरू करवाई गई है, जिसके बाद ही अब आगे कुछ पता चल पाएगा, ऐसी जानकारी सामने आई है। लेकिन इस किस्से के सामने आने के बाद बिजली के ग्राहकों में फिर एक बार चिंता खड़ी हो गई है। हेलो वडोदरा, मारू नाम अजय वाड़ा है। हूँ पंचरत्न बिल्डिंग सुभानपुराમાં છેલ્લા 10 વર્ષથી દુકાન ચલાવું છું અને આજે સવારે મારું જે લાઇટ બિલ આવવાનું હતું તે મેં ગૂગલમાં જનરેટ કરીને જોયું તો એમાં 78,000 રૂપિયા ઉપરનું બિલ હતું, જેથી થોડું આઘાતજનક લાગ્યું અને આમ રેગ્યુલર મારું 1200 થી 1500 રૂપિયા 2 મહિનાનું બિલ આવે છે। હવે આજે આટલું બધું બિલ જોઈ અને થોડું તો ચિંતામાં મુકાઈ ગયો અને સવારના પછી હું GEBની ઓફિસે અલકાપુરીમાં પટેલ સાહેબની મુલાકાત લીધી અને એમને મને સારો રિસ્પોન્સ આપ્યો અને એને એવું સ્વીકાર્યું કે અમારા જે કર્મચારી ત્યાં રીડિંગ લખવા આવે છે તેમની ભૂલના કારણે આ બિલ જનરેટ થઈ ગયું છે અને જે મને ફિઝિકલ બિલ તો હજુ સુધી મળ્યું જ નથી, પણ મને ખાલી ગૂગલમાં જ એટલો મેસેજ અને ત્યાં જઈને મેં ચેક કરાવ્યું તો ત્યાં પણ એવું જ બિલ દેખાડતું હતું 78,605 રૂપિયા। તો આવું જે બિલ મને મળ્યું અને મને ટેન્શન થઈ ગયું। તો હવે વડોદરામાં જે GEBના કર્મચારીઓ છે તેમને મારી ખાસ વિનંતી કે જ્યારે પણ રીડિંગ લખવા આવે તો એ લોકોને વિચારવું જોઈએ કે ભાઈ બિલ આ જે આટલું મોટું બિલ કોઈ જોશે તો એને કેટલી તકલીફ થશે। હવે અત્યારે મોંઘવારીના સમયમાં આટલું બધું અચાનક બિલ આવી જાય તો માણસ ટેન્શનમાં મુકાઈ જાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।